મળી મારા પહોળા કામે જાય છે, આખો દી કાળી મજૂરી કરે છે, પણ કોઈ એનો હિસાબ નથી દેતા, માંગીને ખાય છે. પણ તું મારો મગડી જા हमारी हासी જે ખોટું હું આ કોક વધારે ડગી જાય એવો મેં ગાંધી નામ ભૂલી ગયો. ભેટ ગામનો ભરવાડ. એક વહુને 11 વર્ષ, બીજી વહુને 10 વર્ષ. બે મારા ઈશ્વરના ઘરનો કોઈ ઓર્ડર નહીં. 11 મહિને અટાણ હારું. આજે ગામ પગમાં જાય. વિશ્વાસ હોય થાલેલો માનવો હોય. અને આ ક્યાંનો હે અમારી 50% નહીં ખબર હોય. મારી દેવીનો ક્યાં દીધા પૈસા? જો મારી દેવીનો માંડવો હોય એમાં કેટલા 3 આ 5 કરોડનો વધાવો. જો બેટા વિશ્વાસ હોય. અમારો વિશ્વાસ છે કે તમારો આ દાદીનો 5 તોલાનો મુક્તિ જાવી તે કેવો વિશ્વાસ? કેટલા વર્ષ? મારી વહુને 10 વર્ષ થયા. હવે સકી 11 વર્ષ બે નો થાય માં. આ 5 કરોડનો વધાવો. ભાઈ સવારે સૂર્ય ભગવાન એની હાજરીમાં મારો રાન એની સાક્ષીમાં, સૂર્ય ભગવાનની સાક્ષીમાં પ્રાર્થના કરી ગાય માતાનું જગતમાં અત્યારે તો બોલ પાડે છે સાહેબ. દુઃખ તો નોખા ભોવાને છે. 5 કણ આપી દીધા, સમય આપી દીધો. હવે વિચારવા એને થાય કે હે માં આય મારી ભગવતી, મારી હુકલ લીમડાના ટેકાની દેવી, આજે વર્ષોના વાળા વીતી ગયા અને વસ્તીને એવો ભાવ થયો કે આજ તો મારી મેળણીની જગ્યાએ પસરંગી ધજા ચડાવી. જ્યારે જ્યારે ધજા ચડાવે ત્યારે કાળી સખીનું રૂપ બની લઈ હવે પગે લાગી લો કોસવામાં. કાળી શક્તિનું રૂપ લઈ જેમ નવગણના ભાલે બેઠી હતી ને
એમાં જગ્યાની માલિક આવીને બેહી ગઈ. મિત્રો પણ આજે સાહેબ એમના બેન છે ને હગા વાહ વાહ એટલે જગતમાં જે ભાઈ હમણાં અમારા રમેશભાઈ સાહેબ આનંદ કરાવ્યો પણ મળે તારી પાસે એક દીકરો માંગે છે. કેમ કે મારે નોગોભાઈ ને ઘરે 5 દીકરીઓ હતી અને એક કોઈ દીકરો નતો. જે દીકરીઓ રોતી હોય ને એમાં બેન અત્યારે રોવે છે ને મારી માં મેલડીને શું કહેતી હોય કે હે માં મારી મારે 7 બેનમાં નથી એક વીરલો એમાં મારી મારે 7 બેનમાં નથી એક વીરલો એમાં બાબા પડબાબ બેન હવે બહુ માને જાઓ વિશ્વાસ રાખો કામ થઈ જાય તમારું. પણ બાપ ઈ દીકરીઓ હું કહેતી હોય મારી મારે રક્ષા રે બંધનના દિવસો આવશે મારી મારે રાખડી
બાંધવાની મોટી રે મેલડી રે માં બેનની માટે રે દન એક વીરલો એ મારો એ એમણે ફુલાવર હોવે પણ બાપ સાહેબ થોડીક વાર આવો બેન પધારો અને મળે એમ જો અટાણે તો અહીંયા લગભગ અમારા પ્રોગ્રામમાં માણસો હાવ ઘટી જાય પણ આજ તો અહીંથી કોઈ જાતું નથી સાહેબ એનું કારણ એ છે કે સુખિયા હતા ને સુખિયો માળા મારનાદ ખાય પીવે ને નિંદર કરી જાય ઓલા દુખિયાને નિંદર આવે નહીં અહીંયા જે બેનો માવડીઓ દીકરીઓ કોઈ એવા પંખીડા બેઠા છે ને આ દુખ્યા છે નાનપણથી જેને સુખનું સપનું નથી જોયું સાહેબ આ અમારા ઈશુભાઈ ખરેખર અમાર નીતિન તો હાવ પોસો ક્યારેક રોઈ જાય પણ ક્યારેક ક્યારેક મિત્રો અમુક પ્રોગ્રામમાં એ રોઈ રોઈ લાલ હિંગોળ જેવી આંખો કરી જાય શું લેવા કે જન્મથી દુખિયારો છે માય નથી ને બાપ નથી મિત્રો હમણાં એમના કાકા સાહેબ જે બીમાર હતા ને સાહેબ એના મોઢામાં હુશ નહોતી નૂર નહોતું કે જીરાજભાઈ આજ મારા મોઢામાં હુશ નથી મારો નૂર નથી એનું કારણ એ છે કે મારો બાપ છે આય મારી સોટીલા ડુંગરની દેવી અમારી માયા લૂંટીશમાં હો અમને રાખને લૂંટીશમાં સાહેબ કોળી સમાજ છે પરબતભાઈ એને એટલું કીધું કે મળે અમને રાગ ને નો લૂંટીશ મારી રાગ ને લૂંટીશ માં રાગ પાસે હોય હું પણ રાગ ને લૂંટાય નહીં રાગ ને લૂંટાય નહીં મેરી દી એમાં તારું શું વળાય પણ તેથી બેટા ઓશિયાળા હુડા પાડીમાં સાહેબ આમના નિવેદમાં નીતિનના નિવેદમાં બેટા જો આપે સર્જન ડોક્ટર નો બની જાવ ને તારા રોતાના આહુડા નો લૂસો ને આ જમીન બેઠી છે ને પારગરી અને જેમ મારા બાપ કડવાની વારે ગઈ હતી ને એ બિશુલા તારા કાકાની વારે નો જાવ ને તો મારી પારગરીનું ખાધું ખોટું જા જમીનમાં એ અમારી માં મસાની મેલડે ઓહો મરદાના રૂપા રાતડીએ ગીતી જેને સજા નિમાઈ ગઈ હતી બાપ જેને સજા નિમાઈ ગઈ હતી નગણભાઈ અમારી મહાણીના પાયખ્યા છો એ રબારી કુળ હતા હાથમાં કડિયું પગમાં હળબેડિયું નાખી અને પીપળિયાની બજારની માલપા લઈને હાલી નીકળ્યા તઈ કીધું કે બાપ મને લઈ તો જાવશો પણ મને એક મારી વાત સાંભળો ને આહા કરતા વાર લાગતા તો ગામના જાપે ગાડી જેવી ભીલી અને અમારા કાવીઠિયા કોરના જે દાદા મિત્રો સાહેબ
અમારા ગણેશ બાપા, મારા દાદા ગણેશની દેવી, મારી માં મહાણી, આહા સાહેબ એ રૂપા રાતડિયાના આમ જોઈ ગયા સાહેબ, દાતણ કરતા કરતા દાતણનો ઘા કરી દીધો. અને એટલું ભૂલુક બાપ હું છે કે ગણેશ બાપા હવે તમારી મહાણી હોય ને તો અમને બસાવી લે, નકર તો જન્મ ટીપ પડી ગઈ છે, કાળા વાસની સજા પડી ગઈ છે. હાથમાં કર્યું, પગમાં હડબેડિયું નાખી મારા બાપ રાઘવની દેવી, મારી માં મહાણી, મારા દાદા ગણેશની દેવી, મારી રાખોલિયાના ગાંડિયા માનની દેવી, મારી માં નાવલી દોશીના પોકારની દેવી. સાહેબ હાથમાં કર્યું, પગમાં હડબેડિયું નાખી અને બાબરાની બજારની માલિપા લઈ જાય તો ગાંડા નાશ નસાવી દીધા. છોડી મૂકો, આ તો કોઈ જપિયા તપિયા છે, હાલમાં ઈ પૂજાપો કરે સાહેબ. એમ આ નોગા ભુવા સાહેબ, અમારી હુકોલ લીમડા વાળી, મારી તોરણીયા લીમડાના ટેકા વાળી બાપ એમનામ નથી, આને કળની કરીને પૂજી છે. એને કળની કરીને પૂજી મન અરે જદી સાહેબ એના ફરસાની તો એક વાત કરવા નથી મળતી. મને એને એમ કીધું કે જીવરાજભાઈ બજારમાં હાલો જાવ ને તો નાના નાના બસડા એ ન ગભુવા જય માતાજી. હા અને એ પ્રતાપ કોનો? મારી 52 ગજની ધજા વાળી સાહેબ. કેવડા કેવડા ખાલી નીપા રોવે છે ને તો એને સારું નથી લાગતું. બાપા રવાજો રવાજો મન બહુ લાગે, મન આજ મન સારું લાગે. સાહેબ હવે થોડીક વાર પાછા બેસી જાઓ. આવો આવો પધારો. ભાઈ ઘડીક સાવાળા ભાઈ, એ ભાઈ ઘડીક રહેવા દે થોડીક વાર. હવે જાજો સમય નથી ને એટલે આ સમય ક્યારે મળે ક્યારે ન મળે કોને ખબર. મને એમને કીધું, મને કે જીરોભાઈ મારા ભાઈ, મારી મસાણી મેલડી, મારી અઢી આંકડી, આનો હિસાબ સમય આવશે ને પણ મારે કાંઈ જોતું નથી તારી પાસેથી. એક મીઠી ખમા જોઈ છે. માયા ધન દોલત તો ભાગની વાત છે. આ નોગા ભુવાએ ક્યાં માયા માંગી છે? પણ મારી મેલડી જો પૂરું ન કરે ને તો આજ મારી હુકલ લીમડા વાળીનું ખાધું ખોટું બાપ થાય. મિત્રો એના પૈસા રોક્યા. ટૂંકમાં વાત કરી દઉં સાહેબ, આ તો 24 કલાકની વાત કરીને તોય સાહેબ ઘટે એટલા પેજ એને દિલથી ભર્યા છે. પણ જ્યારે માએ વાત કરી બેટા આયા એક એક પગારે નાળિયેર ફોડતો, પગારે 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 પગારે. સાહેબ સાંભળજો થોડીક વાર. અને સમય આવ્યો એના પૈસા કારખાનેથી આપ્યા નહીં.
17,000 રૂપિયા કાળી મિનિટના કાળી મજૂરીના રોક્યા. હા હા થાય તો ખરું ને. દીકરી વાળું ઘર માન માન કરીને ભેગું કરે, ટકનું લાવી ટકનું ખાય, પણ ક્યાંય નો કીધું એને. હો મારી મેરડી રામા ભુવાને કીધું કે બાપ રામુ ભુવા, આજ મારી ગરીબીની માયા લૂંટી છે, મારા નોઘાના પૈસા રોક્યા છે, અને એક કદાચ પૈસા આવે ને તો અહીંયા ત્રિશુળ છે ને, તેને પાણા ખોડ્યા છે ને, એમાંથી 3 થેલી સિમેન્ટ અને જે કઈ મારાથી બનશે ને એવું કરીશ. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આનાનો જવાબ નો આવ્યો. પછી તો વિચાર એવો થયો કે વિધવા આજે કા પૈસા આવવાનું ખોટું ખોટું કહેવા દે ને. શેઠિયા પાસે એટલું કીધું કે ભાઈ આ પૈસા મારી અઢી આખરી મેલડી ના છે, એનું મારું મોઢું બનાવવું છે, મારા બધા પૈસા એમાં વાપરવાના છે. કે ભાઈ તું તારી મેલડીને માનતો હોય, હું નથી માનતો. બાપ જગતની માલ પાસે તું તારી મેલડીને માનતો હોય, હું નથી માનતો. નબળો નિહાપો નાખી આવી મારી નાય 2 આહુડા પાડી સાને ખૂણે રોઈ લીધું. તા તો મારી લોઢાના દાંત વાળી, મારી હુકા લીમડા વાળી દાંતની કકડાટી બોલાવી અને ગાંડી નવાજ બની. હો તો તારો હિસાબ નો લઈ આવું ને, અને અહીંયા ઝુકાડું નહીં ને, અને નવકર જો લાંબો ન કરું ને તો મારી અઢી આખડીનું ખાધું ખોટું બેટા, આખડીનું ખાધું ખોટું બેટા. સાહેબ માલ આવી અહીંયા તનતોડ મહેનત કરીને મંદિર બનાવ્યું. પછી ધજા ચડાવવાનો સમય આવ્યો, ઈંડું ચડાવવાનો સમય આવ્યો, દેવળ ચડાવવાનો સમય આવ્યો. નોકો ભુવો પસના ભુવાને ભેગા કરી કે ભાઈ મારી મેરડીએ મારું કામ કર્યું, મારે ધજા ચડાવીશ 52 ગજની. સાપ 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 દાણા નાખે, સાપ 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 દાણા નાખે. મારી અઢી આખડી મેલડી ના પાડે. મારી મા મહાણી નહીં, મારા નોગા કામ રહી. હું મારો વાક આવી ગયો, હું ભૂલી ગયો, મારાથી હું ખોટું થઈ ગયું કે તે મને ના પાડી ધજા ચડાવવાની. પણ મારા નોગા જેમ મારા બાપ અમરાને ટપોરો માર્યો હતો ને, એમ મને મહાની મેલડીને ટપોરો મારે નોગો ભુવો વાંજો છે. 5 દીકરીઓ માથે દીકરો નથી બાપ કે છે. વાંજાના ઘરનું કદાચ દેવી ખાય નહીં અને વાંજાનો હાથ અડે ને, આહા સાહેબ દેવીને ગતિ થાય ને. મારી અઢી આખડી મારી મેલડી મારી રાજ, મારા વંશ, મારા નવગણિયાને કહી દો મારા ધજા ચડાવી નથી અને મારે શિખરે ચડાવવું નથી. જેથી નવગણિયાના ઘરે જો દીકરો નો દઉં ને ત્યાં સુધી મારી મેલડીને ખાવું નથી. બાપ જગતની માલકા હો
આટલું બોલીને તા તો નવકણીયાની આંખમાંથી શ્રાવણનો ભાદરવો યોગ્ય મળે. હું જીવીશ નહીં હો. એક તો મને જગત મેળા મારે છે અને તું ખોટી પડી છે. હું નવકણીઓ નહીં જીવું, મારી આપઘાત કરીને મરી જાય છે. નકર રવા દે. હું ક્યાં તારી પાસે માંગુ છું? અરે બેટા, તને ખોટું લાગે છે? આજ મારી મહાનીનો ટાઈમ લખી લે દીકરા, અને કદાચ જો એ ટાઈમ સૂકી જાય તો તારા કર્મ નો થયો તો જા, નકર મારો મહાનીનો દીધેલો બાપ. છઠ નો દિવસ અને 11:15 વાગ્યાનો ટાઈમ આપી દીધો મરીને. કે જો તારા ઘરે જો દીકરો નો દઉં નામાધારી તો તમારી અઢી આખડી નું ખાધું ખોટું બેટા જા. પણ કે મને જો તું મને દીકરો દેતી હો ને, મારી કળની કરીને તને પૂછીશ. મારી કળની કરીને તને પૂછીશ. મને તું મારો તૂટો વેલો હંધારતી હોય. એક તો મારો વૈશ તો છે નહીં. જો મને દીકરા જેવા દાન દેતી હો ને તો મારી માં મહાણી તને કળની કરીને પૂજીશ. બાપ જા જગતની માલિક. એ સમયમાં માને જમાડી મારી નાદ જન બુટિયા બોકડાની નવાન ગતિ કરાવી. પણ જગતને નો પુગાય, ગામના મોઢે ગૌણા નો બંધાય. ત્યાં તો હતવારા કુળ, જેના કુળમાં લાલ સોખો નો સડે, ત્યાં જ મારી મેલડીને અમર પિયાલો આપે છે. બાપ કે છે જગતની હવે વાતે હું તને તાવે જમાડીશ. હમણાં વાત કરીને ધર્મસર સપનું લઈને મંગાવે, પણ માં ગોદી મરી નો વાસે. અને ઘરમાં કાંઈ ન હોય ને તઈ દેવી ખાવા માંગે. તમે વિચાર કરી લીધો. ઘરમાં દાંતે ફોડવા દાણો ન હોય ને દેવી ખાવા માંગે. અમારા ખંભાળિયાની બજારમાં ભીમો ડોહો હતા પરબતભાઈ, જેનો એકનો એક દીકરો દેવીએ ખાવા માંગ્યો. મારા ભીમલા મારે ખાવું છે, ભીમલા મારે ખાવું છે. અરે મળે હાજરું હોય તો હવાનું નથી, હવાનું હોય તો મારે ત્રીજા ટકનો ગોતવા જવું પડે. આમાં તને ખવાનું હું પણ દેવી લીધી ન મૂકે. આ 3 વર્ષ થઈ ગયા ને અને આને હક નથી થતું નગુણ ભુવન. પરબતભાઈ એમ કીધું ભાઈ હાલને એકવાર રાજકોટ રેસકોર્સમાં જઈએ. પરબતિયા મને મેળવું મારવા મને ખબર છે, પણ મારા ઘરમાં કાંઈ નથી. મને કેમ મારી મેલડી નો માનવો પરબતિયા, મારા ઘરમાં કાંઈ નથી. મને મેળવું મારવા હું ત્યાં જાઈશ અને કોઈ ખુદીના પૈસા માંગશે તો હું દઈશ. વગર પૈસા હું જાઉં છું. મારી પાસે કાંઈ નથી, મારા ઘરમાં કાંઈ નથી. કોઈ ખુદીના પૈસા માંગે બેટા હું દઈશ. આજ મારી મેરડીએ મને કાંઈ અત્યારે આપ્યું નથી. પણ તેથી ભીમોડો આજ મારા ભીમલા મારે ખાવું છે. અરે મળે મારી પાસે ટોટલી પસેડી છે, બીજું છે હું આયા. અરે બેટા ખંભાળિયાની બજારમાં જઈ પરબતભાઈ સમજ્યા જેવો દાખલો છે. વાહ વાહ, થોડીક વાર ચાલો. ખંભાળિયાની બજારમાં જઈ દુકાનદાર પાસે જઈને બોલ્યો ભાઈ મને હવા પાલી, મને દાણા દે ને, મને તાવો કરવો છે મારી ઘરડી. એક મને ગાંધીના ઘરનું બોડિયું નાળિયેર દે. આ શબ્દ અમારે નવગણ ભુવા સમજે. મને એક બોડિયું નાળિયેર દે, મને પાવલીની ગુગળી દે. એ સમય તો પાવલીનો બહુ મોટો કહેવાતો.
પાવલીની ગોગોળી દે એ મિત્રો એ સમયમાં કાક પૈસા થયા હશે ને એ રોતો રોતો પોટલી પસેડીમાં લઈ દુકાનના દારને કીધું કે ભાઈ મારી મેલડીએ મારી પાસે ખાવા માંગ્યું છે, મારી પાવાની દીવીએ હું એને જમાડી, મારી પાસે પૈસા તો નથી મારા વિહામાં, પણ તારી દુકાને કામ કરીશ વાણોતર રહી જાય છે, હરિશ્ચંદ્ર ગુણે વેસાઈ જાય છે, મારી દીવી ખાટું થઈશ. એ રોતો રોતો હાલી નીકળ્યો ને તા તો વાહેથી 80 વર્ષની ડોહલડી જન સાંદીના પતરા જેવા જનાવાર હાથમાં લાકડી, હાથમાં લાકડી સાંદીના પતરા જેવા જનાવાર દુકાનદાર પાસે જઈને ઉભી રહી. ભાઈ ઓલા હમણાં ઓલો દીકરો હટાણો કરીને ગયો, એના પૈસા કેટલા ચૂકવવાના છે? સાહેબ આજ ઈ સમય છે, એના પૈસા કેટલા ચૂકવવાના છે? અરે માં ઈ તો બાકી રાખીને ગયો છે, નવગભ હોય બાકી રાખ્યા છે, ગામ જમાડ્યું ને, પણ ચૂકવવું તો ઈ કરશે. નોગલા મારે ઈ તો બાકી રાખીને ગયો છે કે ના બાપી મારો દીકરો છે, એની પાસે કાંઈ નહોતું, તારી પાસે ઉસીનું લઈ ગયો છે, પણ હાલ ને દીકરા જે કાંઈ તારા પૈસા થાય આમાંથી લઈ લે. એ મારી ખંભાળિયાના હટાણાની દેવી, એમ આજે મારી પાનેલીના હટાણાની દેવી કહેવાની કે મારા નોગલા આ પાનેલીની બજારમાં તારું હટાણું નો સૂકવી દઉં ને, તારું લેણું નો સૂકવી દઉં ને, તો આજ મારી હુકલ લીમડા વાળીનું ખાધું દીકરા ખોટું જા જગતની માલપા. પણ મળે 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 એ તો તને ખબર છે. તને ઓળખાય નહીં તને તે દીવની નાદ એ મારા પહોળાવ. જ્યારે જ્યારે ધજા સડાવે ત્યારે ત્યારે કાળી શકલીનું રૂપ લઈ આપે મારી વસ્તીને દર્શન દેવા આવું, પણ મારી વસ્તીએ મારું પારખ્યું ન કર્યું, મારી મેરડીનું હોવ. આજ મને ઓળખી લ્યો બાપ, મને અડી આગળ મને માં મસાણીને અને લીમડાના પાંદડા જો વરેંજો હોનાના નો બનાવી દઉં, હાસા મોતીડા નો વરાવું, અને હાથ હાથ દુકાળ જો ન ઉતરાવું ને, મને લીમડાનો સાયો ઝાખો પડવા દઉં ને, તે મને અડી આગળ મને મેળવીને ખોટ લાગી જાય. બેટા પણ જગતની માલિપા મના લોગલા કહી દે મારી જગ્યામાં કે મારી કોઈ ટીકા ન કરે. પાનેલની જગ્યામાં
મારી અઢી આંખની મેળવીને કોઈ ટીકા ન કરે અને મારી સામો કોઈ લાગ ન માંડે અને કદાચ લાગ માનશે ને મારો નોગલો કહી જાય ને તો બજારમાં ગાંડો નવાજ કરીને એને ફેરવીશ મારી નાય પણ મારી તો સમદર છો કે બેટા આ જગ્યામાં એટલે કીધું મન કે ભાઈ હું કોઈ દી કૂદ્યો નથી અને આજ મને એને કુદાવ્યો પણ આજે સાહેબ એને એવું થયું મારા લોબડી નો સનકાર સજી મારી દેવી પાહે મારા લોગલા ને નાસ મારા હાડી પહેરી એનો ગુજરો ગુથી આહા સાહેબ આજ મારી દેવી હાટું થઈને મારા જગ્યામાં આ મારી વસ્તીનો ભાવ છે ને એમાં સાહેબ અમારા પરબતભાઈ ને બધાનો ભાવ તો છે જ પણ આ બે ભાઈ ને એટલો ભાવ છે ગૌતમભાઈ સાહેબ મારી મેલડીનું નામ આવે છે ને તો આંખમાંથી ટાપ ટાપ આહુડા પડી જાય છે ખરેખર આ પાનેલીની જગ્યામાં આખા ગામના માણસોએ પ્રસાદ લીધો પણ મારી મેરડીનો પ્રસાદ કે કોઈ ઉડાડ્યો નહીં સાહેબ આટલો બગાડનો નીકળ્યો ઈ મારી મેરડીનો પ્રતાપ સુમસાન કદાચ બેટા આ પાનેલીની માલિબા જો નાના નાના પહોળાના ખોળિયા જો વાહો ન કરું ને અને એના ખોળિયા જો નો રમી જાવ ને તે બાપ મને પાનેલીની માલિબા બેથી ખોટી મારીને હાલ ભાઈ હાલ પૈસા આમાં આવ્યા છે ને કાક 19,000 રૂપિયા હતા સાહેબ એ નૌકા બોય હાથે નથી દીધો અને ખોલ્યા નથી કેટલા હશે કેટલા નથી કે દીકરા તારા ઘટ પડે અને જો આ જગ્યાની માલિબા આ ભર્યો ભંડાર છે જો ખૂટવા દઉં ને તેથી મારી અઢી આંખડીનો ખાધું ખોટું છે આ જગ્યાએ મારા બાપ સાહેબ આ એની ઠેલી છે જે વર્ષોથી આને ખોલી નથી જે કદાચ માની કમાઈ આવે ને એમાં શકલાની શ્રેણી નાખે છે સબૂતરા બનાવે શકલાને શ્રેણી નાખે અને મારી મેલડીને એક નાળિયેર આપે કે લે મળે કે મને નોગલા જો ઝોળીનો વ્યવહાર જો જવા દઉં અને ઝોળીમાં વ્યવહાર જો ખૂટવા દઉં ને માયા ખૂટવા દઉં ને તે મને અઢી આંખડીનું ખાધું ખોટું બાપ જા જગતમાં ભાવ છે હા ટાઈમ બહુ ઓર થઈ ગયો પણ છતાંય બધાનો ભાવ હતો ને એટલે